આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પરમ વંદનીય સંતગણ, સૌ સ્ટેજ ઉપર ઉપસ્થિત આગેવાનો, અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રો, હું મલુપુર અને તેહોરી પરિવારને અને સમગ્ર ગામનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આવો સરસ મજાનો મેળાવડો રાખ્યો, અમને બધાને નિમંત્રણ આપ્યું, અમારું માન સન્માન કર્યું. તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. જાત્રા કરવા માટે ગયા ત્યારે રોજે રોજ અલગ અલગ જાત્રા તો ત્યાં કરતા હતા, પણ સાથે સાથે વિડીયો બનાવીને મોકલતા હતા. એટલે બીજા અહીં બેઠા ને એમને બધાને બતાવતા હતા કે અમે આટલી આટલી જગ્યા ઉપર જાત્રા કરી. એટલે એને કારણે પણ ઘણા બધાને ઘરે બેઠા બેઠા પણ યાત્રા કરવાનો મોકો તમે આપ્યો. આ ટેકનોલોજીનો ઉપયોગ ટેકનોલોજી ના માધ્યમથી ઘણું બધું થઈ શકે, એનો જો સદુપયોગ કરીએ તો. અને આ સદીની સ્ટ્રેન્થ પણ છે. મારે પણ મળવાનું થયું હતું વચ્ચે જાત્રા કરતા હતા ત્યારે. બધા કાશી આવ્યા હતા, હું એ કાશી હતો ત્યારે. અને ત્યાંથી પછી ડેરીના પ્લાન્ટમાં બધા ડેરી જોવા માટે આવ્યા, બધાને મળવાનું થયું, ખૂબ રાજીપો થયો. અને બહાર હોઈએ ને ત્યાં પોતાના મળે એટલે તો કેટલો અંદરથી એવું લાગે કે બધું આવી ગયું એમ. તો બધાને મળીને ખૂબ સંતોષ થયો હતો, બધો આનંદ થયો હતો. પણ બધાનો ઉર્જા પણ હતી. મેં કહ્યું હતું કે ઘણા દિવસ બાકી છે, તો કહ્યું હજુ આવો વાંધો નહીં. યાત્રાનું મહત્વ આપણા એમપી સાહેબે ઘણી બધી વાત કરી, પણ મારે યાત્રાનું મહત્વ અનેરું છે, અલગ છે, ફાયદાકારક છે. એક આપણે જાત્રા કરીએ છીએ, એનું નામ આપીએ છીએ જાત્રા, શ્રદ્ધા ભાવથી મંદિરો પ્રત્યેની શ્રદ્ધા માટે કરીએ છીએ, મંદિરો પ્રત્યેની આસ્થા માટે કરીએ છીએ. એ પવિત્ર ભૂમિની પવિત્ર ભૂમિ ઉપર આપણું એટેચમેન્ટ છે. એ ગંગા મૈયા પ્રત્યેનું આપણું એટેચમેન્ટ છે. એ ભગીરથી ગંગા 1-2 વર્ષોથી નહીં, સદીઓથી ભારત સાથે જોડાયેલી છે. અને એટલા માટે કરીને આપણે બધાના મનમાં હોય છે કે ગંગાજીના દર્શન એક વખત તો કરીએ જ કરીએ. એનું વૈજ્ઞાનિક પણ મહત્વ છે, એનું આધ્યાત્મિક પણ મહત્વ છે, એનું પૂજા તરીકે ધાર્મિક પણ મહત્વ છે. મા બાપને પણ એવું હોય છે કે એક વખત જાત્રા કરીએ, દીકરા દીકરીને પણ એવું હોય છે, પોતાના નાના પરિવારજનોને પણ હોય છે કે અમારા વડીલો, અમારા ભાઈ, અમારા બાપા એક વખત જાત્રા કરે તો એનો અહીં બેઠા પણ ખૂબ સંતોષ હોય છે. યાત્રા ત્યાં કરતા હોય પણ અહીં ઘરે બેસીને પણ રોજે રોજ પ્રાર્થના કરતા હોય, ભજન ગાતા હોય અને એમની સાથેનો તાંતણો જોડાતો હોય છે. અત્યારે તો સાધન સુવિધા આવી એટલે મહિનાની અંદર જઈને 4 ધામની જાત્રા પૂરી કરીને આવી જાય, બાકી પણ જાત્રા પૂરી કરે. પણ જયારે આવી સુવિધાઓ નથી ત્યારે વર્ષ માટે બધા બહાર જતા, જાત્રા કરવા જાય ત્યારે બધા એમ કે હવે જાત્રા કરવા જાય છે એટલે બહુ ઇમોશન વધારે હતું. હવે થોડું ઇમોશન ઘટ્યું છે, પરંતુ શ્રદ્ધા, ભાવ અને ભાવનો તાંતણો તો એનો એ છે. હું તમામને હૃદયથી ખૂબ શ્રદ્ધાપૂર્વક અભિનંદન આપીશ. મા બાપ, દીકરા દીકરી, પરિવાર એ પણ આવ્યા હશે ત્યારે એમના પગ ધોયા હશે, એમનું પૂજા કરી હશે. તો આ એક આસ્થા અને પવિત્રતા સાથે જોડાયેલી બાબત છે. પણ એમપી સાહેબે બહુ સરસ વાત કરી કે જાત્રા કરીને આવ્યા પછી મા બાપની સેવા. તો હા, દરેક સંતાનની એ ફરજ થાય કે મા બાપની સેવા એ સૌથી પહેલું તીરથ છે. માતા તીરથ, પિતા તીરથ. તીરથથી શરૂઆત તો, બાકી તો આપણા મોટા ભાઈ હોય એ તીરથ, આપણા વડીલો હોય એ તીરથ. અને ગણપતિજીએ તો ઉદાહરણ સાથે કહ્યું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એના માટે કરીને મા બાપની પ્રદક્ષિણા કરીને પૂરી યાત્રા પૂર્ણ કરવાનું કામ ગણપતિજીએ કરેલું છે. એટલે આપણે ત્યાં યાત્રા કરીએ એની સાથે સાથે આ વાતને પણ સાથે જોડીએ કે જે યાત્રા કરીને આવ્યા છે એમના પ્રત્યેનો શ્રદ્ધા ભાવ રહે અને આપણે પણ આની સાથે જોડાઈએ. મલુપુર ગામની ધરતી એ સંતોની ધરતી છે.
અહીંયા તમે જોશો તો દરેકે દરેક જ્ઞાતિ સમાજની અંદર કાળક્રમે સંતો થયા છે, અને કોઈ ગામ પૂરતું નહીં. એ સંતોની સુવાસ ભલે જગ્યાએ ફેલાઈ છે, અને કોઈ એક જ્ઞાતિમાં નહીં, દરેક જ્ઞાતિ સમાજની અંદર એ વીરવર પુરુષોનો જન્મ આપવા વાળી જન્મદાત્રી એ મલુપુર ગામ રહી છે. એ આઝાદીની ચળવળ માટે અહીંથી આંદોલન કરવાની બાબત હોય તો તે દિવસે પણ નેતૃત્વ લેવાનું કામ આપણા વડીલોએ આ ધરતી ઉપરથી લીધેલું છે. અને બધે શેખ પગી સમાજ એટલે ત્યાંથી કોઈ ભીલ સમાજમાંથી એક શ્રેષ્ઠ પગીથી કરી, દલિત સમાજથી કરી, ચૌધરી સમાજથી કરી, નાઈ સમાજથી કરી, દરેકે દરેક ગૌસ્વામી સમાજથી કરી, બધી જ્ઞાતિ સમાજ, રબારી સમાજ હોય, બધી જ્ઞાતિ સમાજમાંથી કોઈને કોઈ સંતો ભક્તો આ ધરતી ઉપર, આ મનુપુરની ધરતી ઉપર થયેલા છે. એનો ઇતિહાસ છે તમારો. એટલે ધરતી ઉપર જ કંઈક એવી બાબત છે કે જે આધ્યાત્મિકતાને જોડે છે, અને આધ્યાત્મિકતાને જોડવા માટેની આ ભૂમિ, અને ત્યાં આટલો સરસ મજાનો ગંગાજીને દર્શન કરીને આવવાનો મેળાવડો થાય એ તો બહુ રૂડો પ્રસંગ છે. અહીંયા સંતો પણ અહીંયા ઉપસ્થિત છે, આપણા વડીલો ઉપસ્થિત છે, બધા તમને રાજીપા માટે ઉપસ્થિત છે. તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. સગા વાલા બધા બોલાવ્યા, દીકરીઓ પણ આવી હોય પોતાના પિયરમાં, અગાવાલા હોય એ બધા આવ્યા હોય, અને કેટલા રાજીપા સાથે એકબીજાને આત્મીયતાથી મળે, અને બધાને દલાભાઈ આવતા રહો તમે બે જણા, દીપકભાઈ બે, બધા પુણ્ય પ્રસાદ તરીકે એકબીજાની સાથે બધા જોડાય. આ બહુ મોટી બાબત છે. સમય આવે ત્યારે કેટલાક બદલાવો પણ કરવા પડે. સામાજિક જેને સુધારા તરીકે આપણે કહીએ છીએ. સમયની સાથે સાથે જોડાવાનું કામ બધાએ કરવું પડે, નહીતર સમય આપણાથી આગળ જતો રહેતો હોય છે. અને સમયમાં જે પાછળ પડી જતા હોય છે એમને લાગે કે નહીં અમારે તો આમ હતું, અમે તો આવું જ કરીએ, અમે તો તેવું જ કરીએ. નહીં, એવું નથી હોતું. સમય પોતે નક્કી કરતો હોય છે, સમય પોતે નક્કી કરીને આગળ વધારતો હોય છે. માતાઓ બહેનો માટે પણ આ જે નવી જનરેશન જે આવી છે, જે દીકરા દીકરીઓ છે, એનું માઇન્ડ, એનું બિહેવિયર એ અલગ છે, અદ્ભુત છે. ઘણા એને સમજી જ નથી શકતા. એટલે જૂની પહેલી જે પરંપરા હતી એ જ પરંપરા પ્રમાણે આપણે કહીએ નહીં હું તો આમ જ કરીશ, હું તો આમ જ કરીશ, અમે આવું જીવતા હતા એટલે તમારે આવું જ જીવવું પડે, અમે આવું કરતા હતા એટલે તમારે આવું જ કરવું પડે. પણ આવું હોતું નથી. આપણો આજે 5 વર્ષનો બાળક, આજે 2 વર્ષનો બાળક જે વિચારે છે એ વડીલો નથી વિચારી શકતા, એટલું એડવાન્સ વિચારે છે. મને હું જે વિચારતો હોય એના કરતા નવી જનરેશન, મારો નાનો દીકરો હોય 8 વર્ષનો, 10 વર્ષનો, તો એ પણ અલગ પ્રકારે વિચારે છે. એનું જ્યારે બેસીએ ત્યારે ખબર પડે તમારે પણ એવું થતું હશે. જે બાબતની અંદર તમે થિંક કરતા હતા કે ભાઈ હું આ પ્રમાણે વિચાર કરું તો ના, એના વિચારવાનો દ્રષ્ટિકોણ જ અલગ છે. હવે વિચાર જ જો આપણે એ પ્રમાણે ન કરી શકીએ અને આપણે એમ કહીએ કે નહીં તારે પણ હું અફીણ પીતો હતો એટલે તારે અફીણ પીવું જ પડે, હું બીડીની હટ મારતો હતો એટલે પીવી જ પડે, અફીણ ના પીવે તો આગેવાન કોઈ નહીં ગણે, તો હવે એવું નહીં થાય. હવે એ બદલાવ આવી રહ્યો છે. આપણે નહીં, બંધાણીનો છોકરો બંધાણી થવો જ પડે, ના થાય તો કેમ ચાલે, એ જો માનસિકતા લઈને બેસો તો મને લાગે છે કે નુકસાન થશે. આપણે પોતે નુકસાન કરી રહ્યા છીએ, પોતાના પરિવારનું નુકસાન કરી રહ્યા છીએ. જેટલું છોડવા જેવું હોય એટલું તમારે છોડી દેવું પડે, અને સમયસર છોડી દેવું પડે. ક્યાં રહ્યું છે વ્યસન? હવે નાનકડા જે ગરીબ અફઘાનિસ્તાન જેવા શિક્ષણમાં પાછળ રહી ગયા એવા દેશો સિવાય બાકી બહુ ઓછી જગ્યા ઉપર રહ્યું છે. ચાઇના જેવા દેશે વર્ષો સુધી અફીણને પકડી રાખ્યું, એનો અધપતન જેવી સ્થિતિ ઉપર પહોંચ્યું. અફીણ છોડ્યા પછી આખો દેશ આટલો શક્તિશાળી બની શક્યો છે. છેલ્લા 10 દશક એના જોજો તમે, અને પહેલાના અફીણનો સમય એનો જોજો. હજુ જો આપણે પકડી રાખીએ તો કેમ ચાલે? પણ જાહેરમાં અમે બધાએ કીધું અને તમે સાંભળ્યું, અને પછી થોડું ખોટું લાગે, મનમાં એમ લાગે શંકરભાઈ બીજું બધું કહો, હા મત કહો. મારી તમને પ્રાર્થના છે, હાથ જોડીને વિનંતી છે, સમય પ્રમાણે બદલાવવું પડે, અને બદલાવાનું કામ આગેવાનોએ કરવું પડે. જે આગેવાનો કરતા હોય છે પાછળ બીજી પ્રજા બધી એ પ્રમાણે કરતી હોય છે. તો તમે અગ્રણી છો, આગેવાન છો, તો તમે આની પહેલ કરો, આની દિશાની અંદર આગળ વધારો. મહેમાનો આવે, રવજીભાઈ તમે શું કઈ બંધારણની વાતો કઈ કરો છો? એટલે મારો એમાં વાંધો નથી, પણ છોડવાનું તો બધાએ કરવું પડે. મારે આ છોડવાનું કામ છે, અને
એક અભિયાન તરીકે લેવડાવીને કરાવવું છે. બધા ભેગા મળીને આ કામને કરો. મારી તમને વિનંતી છે. આગેવાનો છે, પકડાઈ ગયું છે, તો હવે એ એટલા પૂરતું રાખે. નવા એકી ચેલા ન બનાવશો. નવા ચેલા બનાવવાનું મહેરબાની કરીને ન કરશો અને ત્યાંથી પૂર્ણાહુતિ કરવી પડે. હવે ક્યાંય નથી રહ્યું. અને મનુપરમાં તો મારે ખાસ કહેવું પડે ને એટલા માટે કહું છું. મનુપર હોય, વજેગઢ હોય કે બાકી ગામો હોય, નજીક નજીકના બધા ગામોમાં આપણે આગેવાન ગામો જે હોઈએ, બધા જે અગ્રણી ગામો હોય, જો આપણે જ લેતા હોઈએ, આગેવાન તરીકે જો આપણે છોડી ન શકતા હોઈએ, આગેવાન જો 2 બોટલી પી જતા હોય, આગેવાન જો અફીણ પીતા હોય, આગેવાન જો બાકીના વ્યસનો કરતા હોય, તો પ્રજા પણ બાકીના બધા એમ કરે. એટલે આગેવાન તરીકે, અગ્રણી તરીકે આ બધા વ્યસનોમાંથી દૂર રહેવાનું કામ આપણે કરવું પડે. આપણે બધાએ આ બાબતને હાથ ઉપર લેવું પડે, તો જ આપણે સમાજને દિશા આપવાનું કામ આ બાબતમાં, વ્યસનની બાબતમાં કરી શકશું. તો એક બાબત, આ વ્યસનમાંથી જલ્દી જેટલું થાય એટલું નાની નાની મિટિંગો. એમને લાગે કે આખું ગામ નથી કરતું કેમ? અરે આપણું પોતાનું પરિવારનું કરો, બીજું કંઈ નહીં. આપણા કુટુંબમાંથી કોઈ વ્યસન નથી ને, આટલું નક્કી કરી નાખો. આપણા પરિવારમાંથી કોઈ વ્યસન નથી ને, બસ આટલું કરો એટલે બધું આવી ગયું, ઓટોમેટિક આવી ગયું. ધીમે રહીને ત્યાંથી બીજા પરિવારમાં કહેવાય, કુટુંબમાંથી કરીને પછી આગળ કહેવાય, પછી ગામને કહેવાય, પછી તાલુકામાં કહેવાય, આજુબાજુના સગા સંબંધીઓને કહેવાય. પણ આ કામ હાથ ઉપર લેવા જેવું છે. મને આવું લાગે છે, હું કહું છું, મગજમાં બે છે તમને બધાને, કરવા જેવું છે આ કામ. તો હાથ ઊંચા કરો, ખબર પડે મને. નહીતર હું કીધે રાખું છું ને આપણે પેલું ના રાખવું હોય. એમાં અમુક ગંજીએ થોડા કામ ઓછા કર્યા, 10-15 જેટલા બાકી રહ્યા, 10-15 બાકી રહ્યા. તો મને લાગે છે કે તમે બધા ભેગા થઈને એક વખત શાંતિથી આ હું વાત કરું છું, વિચારજો. આ વાતને વિચારશો તો 100% એમાં પરિણામ મળશે. બહેનો, આ અફીણ બંધ કરવા જેવું છે તમને લાગે છે બધાને? તો જરા હાથ ઊંચા કરો. હા, તમને અહીંયા કહું છું, હમણાં તો રાજી છે, જબર, બહુ રાજી છે. તો આ બધું કામ કરવા જેવું આપણને લાગે છે, તો કરવા જેવા કામો છે. બધાની સંમતિ છે. તમારે બંધ કરવું છે, અમારે અહીંયા બેઠા બધા બંધ કરવાનું છે. તો પછી પ્રશ્ન ક્યાં છે? તો પછી પ્રશ્ન છે ક્યાં? બધાના મનની વાત એક જ છે. તમારા મનની જે વાત છે એ જ અમારા મનની વાત છે. તો બધાના મનની વાત જો એક જ છે, તો પછી એ બંધ કરવામાં કઈ વાંધો ના હોઈ શકે. ભેગા મળીને ખાલી આપણે નિર્ણય કરવો પડે. અને એક વખત નિર્ણય કરી દઈએ, ધીમે ધીમે જે છે રે એમાં આપણે એમને ના કહેજો નહીં તમે કરશો, તમારો દંડ કરશું. ના, દંડ નહીં, સ્વેચ્છાએ નક્કી કરો. સ્વેચ્છાએ નક્કી કરો કે ભાઈ હવે તમારે નવા કોઈને આમ હાથવાળું મત કરો. અને આવું માત્ર એક જ્ઞાતિ સમાજને કહું છું નહીં, દરેક જ્ઞાતિ સમાજે જેમણે જેમણે કર્યું છે, તમે ખાસ કરીને કેટલાક સમાજોમાં જોજો, વિચાર કરજો, એમને પ્રગતિ કરી છે. દરેક જ્ઞાતિ સમાજે આમાંથી બહાર આવીને આગળ વધવું પડે. બીજું એક, અહીંયા ગામની અંદર હું આવ્યો ત્યારે ગઈકાલે 2 દિવસ પહેલા એક નાળાનો પ્રશ્ન છે નાનો. નાળું ક્યાં નાખવું, આ બાજુ કરવું, તે બાજુ કરવું ને. તો તમે ગામના જે બધા કહો એ પ્રમાણે ત્યાં આગળ નાળાની વ્યવસ્થા કરાવશું. રસ્તો પણ રહે અને પાણી પણ આવે, બેનો રસ્તો કરાવવાની તાત્કાલિક વ્યવસ્થા એ પ્રમાણે ગામની જે ઈચ્છા હોય એ પ્રમાણે કરવાની સૂચના હું આપતો જોઉં છું તંત્રને. બીજું એક, પાણીની પાઇપલાઇન લાવીને અહીંયા તળાવ ભરવાના છે. તો તળાવ ભરવા માટે કેટલાક જગ્યામાંથી પાઇપ નીકળવાના પ્રશ્ન છે. જો એમાંથી એટલો રસ્તો કરી આપો તો તાત્કાલિક પાણીની પાઇપલાઇન નાખીને તળાવ ભરી શકાય એવું છે. તો ગામના થોડા અગ્રણીઓ ભેગા થઈને એમાં તંત્રનો ઉપયોગ કર્યા વગર ગામ સ્વેચ્છાએ આ બાબતમાં આગળ વધે તો ગામના તળાવ ભરી જશે, તો એનો ફાયદો આખા ગામને થશે. તો બધું તૈયાર છે, રોડ પાળા તૈયાર છે, પાઇપ તૈયાર છે, બધું તૈયાર છે. 1-2 ટુકડા છે, એમાંથી સમજાવીને, વિનંતી કરીને, મનાવીને, વાત કરીને, પ્રેમથી જો આટલું કામ થઈ જાય તો આપણે તાત્કાલિક, તમે જેટલું કહો એટલે 1 અઠવાડિયામાં કામ એનું ચાલુ થઈ જાય એવું છે. અને કામે બહુ જાજુ નથી, તમે તૈયાર કરો તો 1 મહિનાની અંદર પાણી ફરી પાછું ભરી શકાય એવું છે. આપણા તલાઈ ભરી બધું તૈયાર છે. બસ એક નાનકડું આટલું કામ પાસે બેસીને મન ઉપર કામ મને મદદ કરે તો આ થઈ શકે. બીજું એક કામ, આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી કુંભારખા ગામે એક જળ સંચય માટે વચ્ચે એક સંસ્થાને મેં વાત કરી હતી, સુરત ગયો હતો ત્યાં. તો સવજીભાઈ ધોળકિયાને એમને એક ફાઉન્ડેશન કર્યું. મેં કીધું હતું કે આ વિસ્તારની અંદર પણ કેટલાક તળાવો બનાવવા માટેનું કામ તમે કરો. તો કુંભારખા સુઈગામ ત્યાં એના શરૂઆત કરી છે. બાકી પણ બીજી જગ્યાએ પણ બધા એની શરૂઆત જો સફળતા મળે તો આખા જિલ્લામાં એ લોકો પણ ખર્ચ કરવાના છે, રાજ્ય સરકારે પણ મદદ કરવાની છે. તો મુખ્ય સચિવ રાજ્યના, એની સાથે બાકીના સેક્રેટરી,
ધોળકિયા પરિવાર અને મુખ્યમંત્રીશ્રી પણ હેલિકોપ્ટર લઈને આજે આવે છે અને બધાને એક ગામ ઉપર જઈને આજે એ સ્થળ ઉપર જોઈ અને જો આ તલાવની ડિઝાઇન જો સરખી થઈ જાય તો બાકી જગ્યાએ પણ તલાવો મોટા બનાવવા, ઊંડા કરવા અને પાણીને પછી નર્મદાથી ભરવા, આ બધાનું એક મોટું કામ એ બનાસકાંઠા જિલ્લા માટે આશીર્વાદરૂપ થઈ શકે એવું છે. તો આજે મારે એટલા માટે ત્યાં બાજુ 1:30 વાગે ત્યાં આવે છે, ત્યાં જવું પડશે, એક કામ આ હતું. બીજું, આવતા અઠવાડિયામાં આપણે ત્યાં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ એમને પણ કીધું છે, એ પણ એક દિવસ માટે એક ગામડામાં આવશે અને ગામડાની અંદર ત્યાં આગળ રહી અને એની સહકારિતા માટેની વાત, એ ડેરી, બેંક અને એના ઓનલાઈન વ્યવસ્થા એ કેવી હોય એનું ઉદાહરણ જે બનાસકાંઠા જિલ્લામાંથી એક એક વ્યક્તિ કરીને આખા દેશમાં પહોંચાડવા માટે આવતા અઠવાડિયે લગભગ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી સાહેબ પણ આપણે ત્યાં આપણા જિલ્લામાં, આપણા વિસ્તારમાં આવવા માટેનું આયોજન થઈ રહ્યું છે. એટલે એક એનો પણ લાભ, અને કોઈ આવે છે તો કંઈ ને કંઈ એનો ફાયદો પણ થતો હોય છે. અહીંયા બેઠા બેઠા તમારું વડગામડા રાજી થાય છે. તો આ પણ આવતા અઠવાડિયામાં એક આ ઘટના પણ આપણા માટે થશે. અમે જેટલા બની હું હોય, આપણે એમપી સાહેબ હોય, અમે બધા ભેગા મળીને આ વિસ્તારનું ભલું થાય, વિસ્તારનું સારું થાય, એના કામ કરવામાં કોઈ કચાશ નહીં રાખીએ. એટલે આટલી વાત તમને બધાને કહેવાની હતી. એમપી સાહેબે એક મને મારો ઉલ્લેખ કરીને કીધું, એટલે મારે કહેવું પડે કે ભાઈ શંકરભાઈ હમણાં કહેશે મત હતા, મતની અંદર વિડીયો આવ્યા, ઓડિયો આવ્યા, ઓડિયો અને વિડીયો સાંભળ્યા, ચૂંટણી પહેલાં, મતદાન પહેલાં સાંભળ્યા, મતદાન પછી સાંભળ્યા, પણ એકાદ ઘટનાથી બહાર બીજા નથી આવવા દીધા. મતદાનના 2 દિવસ પહેલાં જ આ બધા વિડીયોને જે આવ્યા હતા ને ભાઈ વિનોદભાઈ આપણા અને ભાઈ રમેશભાઈ બંનેને મારે ત્યાં બેઠા હતા, અમે એમને સંભળાયું હતું પણ કે આવું આવું છે, પણ બાકીના બધા 10 જેટલા છે અલગ અલગ, કોઈના પણ બહાર મૂકવાનું નથી કર્યું. હું માનું છું કે એના કારણે કરીને કોઈ પણ જગ્યાએ આ બાબતો જવાને કારણે મનની અંદર એકબીજાના પ્રત્યેનો દ્વેષ અને એકબીજાના પ્રત્યેનો મનનો ભાવ ખરાબ થતો હોય છે. તો આ બાબત ક્યાંય બહાર જાય નહીં. મારી પણ તમને પ્રાર્થના છે કે વિડીયો બહાર ફેરવીને કોઈ એનો મતલબ રહેતો નથી. એટલે બહાર કોઈ વિડીયો બનાવીને, ઓડિયો બનાવીને હમણે આમ કર્યું, હમણે આમ કર્યું, મને લાગે છે કે હવે ગઈકાલને બધાએ ભૂલી જવી પડે. અને મારી તમને બધાને પ્રાર્થના છે, બધાએ મહેનત કરી, બધાએ ખૂબ કામ કર્યું, બધાએ ખૂબ મહેનત કરી, છતાંય હવે કંઈનું કંઈ બાકી રહી ગયું હશે એટલા માટે કરીને આવું થયું હશે. પરંતુ અમે આ વિષયને ત્યાંથી લાંબો જેટલો ખેંચશું, જેટલો પેલો કાબા કાઢશું ને, એટલા મને લાગે છે કે એની અંદરથી બીજા બાકીના બધા નીકળશે. પરંતુ એક બાબત ચોક્કસ છે કે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને જે દિવસે જરૂર હતી તે દિવસે આપણે ભેગા થઈને જિલ્લાએ એક મતનો જો ટેકો થઈ ગયો હોય તો આ વિસ્તારની પ્રગતિ જે ચાલે છે એમાં વધારે તાકાત મળો, આ જિલ્લાના લોકોને વધારે સુખાકારી મળી શકો, એ બાબત ચોક્કસ હું માનું છું. અને આપણે આ બાબતમાં કંઈ ને કંઈ કચાશ રહી ગઈ હશે. તમારી નહીં રહી હોય તો અમારી રહી હશે, અમારી નહીં રહી હોય તો બીજા કોઈકને રહી હશે. હા, આપણે ત્યાંથી લીડ આપી છે એટલે તમને બધાને મારે અભિનંદન પણ આપવા પડે. એમાં ખૂબ સારી મહેનત પણ તમે બધાએ કરી. અને વિડીયો હોય, ઓડિયો હોય, બાકી બધું ચાલ્યા કરે, પરંતુ મતદાનમાં શું કરવું એ તો તમે બધા નક્કી કરો છો ને. એટલે તમે બધાએ એની અંદર મહેનત કરી છે અને બધાએ મહેનત કરીને પૂરેપૂરી મતદાન કરાવ્યું અને મતદાન કરવામાં પણ કોઈ કચાશ રાખી નથી. તો તમે મતદાન કરવામાં કચાશ નથી રાખી તો અમે પણ તમારા બધાની સાથે છીએ અને અમે બધા સાથે રહીને તમારા પડખે ઊભા છીએ. કોઈ ચિંતા એને કરવાનું કોઈ કારણ નથી. ગઈકાલ ભૂલીને આવતીકાલે સારી રીતે બધા કામ કરીએ તો બધાનું ભવિષ્ય ઉજળું થઈ શકે, આ વિસ્તારની પ્રગતિ થઈ શકે. અને આ વિસ્તારની પ્રગતિ થાય એના માટે આપણે બધાએ મહેનત કરવી પડે. टूटे दिल से कोई खड़ा नहीं होता और छोटे मन से कोई बड़ा नहीं होता. तो मन मोटू राखीने, मोटू विशाल हृदय राखीने तूटेला दिलने बदले दिल पण साचું હોય અને મન પણ મોટું હોય તો મોટા મનથી આપણે બધા કામને આગળ વધારીએ અને દરેકનું ભલું થાય. અને હું તમને બધાને ભરોસો આપું, રાત દિવસ જેમણે મહેનત કરી છે, ઘણા તો અહીંયા કોઈ દડો આવતાય ના હોય, મળતાય ના હોય, પણ ગામમાં બેસી બેસીને પણ કામ કરતા હતા, ગામમાં બેસી બેસીને ખેતરે ખેતરે ફરતા હતા, પૂરેપૂરું મતદાન કરાવતા હતા. જેમને આગેવાની પણ ના હોય, કોઈ દડો સાલ ઉઠવાનું ના આવતું હોય ભાગમાં,
પણ છતાંય એ મહેનત કરી છે એ તમામે તમામ આગેવાનોને હું હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું, ધન્યવાદ પણ બધાને કરું છું. તમારા બધાના કારણે કરીને આ બાબત આપણે ત્યાં થઈ શકી. અને બધાને ભરોસો પણ આપું છું કે તમારા બધા માટે અડધી રાતે પણ અમે બેઠા છીએ. જરાય ચીલું ઘટવાની જરૂર નથી. અને એ આ ખાલી શબ્દ તરીકે નથી કહેતો, એ કમેન્ટમેન્ટ વચન તરીકે કહું કે જેમણે જેમણે મહેનત મથામણ જે કરી છે, રાત દિવસ મહેનત કરી છે, એ તમામ પ્રજાજનો માટે પણ, કાર્યકર્તાઓ માટે પણ, આગેવાનો માટે પણ અમે સાથે છીએ. એમ ચિંતા કર્યા વગર બધા કામ કરો. અને પેલું વરહ હાર્યું વરહાળો નથી હારે એમ કહીએ છીએ ને, તો આ બાબતે તમે બધા આગળ વધો, કામ કરો. બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. માતાઓ બહેનો પણ વિશાળ સંખ્યામાં આવ્યા, એમને પણ હૃદયથી આભાર. MP સાહેબે જે વાત કરી છે ચોકલેટ માટેની, ચોકલેટ ના મૂકો, તો એમણે આપણા વડીલ તરીકે શિખામણ આપી છે, તો આ શિખામણને પણ આપણે પાળવા જેવી છે. તો ચોકલેટોને બદલે બીજું કંઈ લઈ જવાય. કોઈને કોઈ વસ્તુ એવી લઈ જાઓ કે બાળકોના દાંત ના બગડે, એની જગ્યાએ પૌષ્ટિકતા મળે. એમાંથી માતર તો એટલા માટે હતી જેમાં હિમોગ્લોબિન મળતું હતું, લોહ તત્વ મળતું હતું, એટલા માટે આપણે માતરની આપણા વડીલોએ વ્યવસ્થા કરી છે. એ વાત એમની સાચી છે કે ચોકલેટ ને ભેગા ભેગા પેડાય કેમ મૂકે છે. તો પેડા તો બનાવવાનું કારખાનું તમારી પાસે ઘરે છે, તો તમે ઘરે રહીને પણ માવો બનાવીને કરી શકો છો અને વ્યવસ્થા થઈ શકે. વાત સાચી છે. બધાને હૃદયથી શુભકામનાઓ. મારે એક બાકીના કાર્યક્રમમાં જવું છે, એટલે આપણે બધાની વચ્ચેથી અત્યારે બીજા